નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. ધોરણ 10 વિજ્ઞાન પાઠ 15 આપણું પર્યાવરણ. આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વાસ્થ્ય પર્યાવરણમાં કામ કરવું જોઈએ. પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતે કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ. 15.1 નિવસન તંત્ર, તેના ઘટકો, સઘટકો ક્યાં છે એના વિશે માહિતી મેળવીએ. બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ જીવન અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. ઉદાહરણ તરીકે, જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. આમ બગીચો એક નિવસન તંત્ર છે. જંગલ, વન, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે, જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. જ્યારે બગીચો કે ઉદ્યાન અને ખેતર માનવ સર્જિત કૃત્રિમ નિવસન તંત્ર છે. પ્રવૃત્તિ 15.1 તમે માછલીઘર જોયું હશે. આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. માછલીઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા એટલે કે એક મોટો જાર પણ લઈ શકાય છે. પાણી, ઓક્સિજન તેમજ ખોરાક. આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજનને અને માછલીઓને એક ખોરાક આપી શકીએ છીએ, જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયંનિર્વાહી તંત્ર બની જાય છે. શું તમે વિચારી શકો કે આ કેવી રીતે થાય છે? એક માછલીઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. આવી રીતે માછલીઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? શું કોઈકવાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અને શા માટે નહીં? આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકો જૂથ કે સમૂહમાં વહેંચી શકાય છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વયંનિર્ભર કે સ્વયંસંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે? બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે, તેઓ આ વર્ગમાં સમાવાય છે. તેથી તેઓને ઉત્પાદકો કહેવાય છે. શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? આ સજીવો જે ઉત્પાદકો દ્વારા
ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે. તેઓને ઉપભોગી કહે છે. ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી અને સર્વાહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? એવી સ્થિતિ વિચારે કે જ્યારે માછલીઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય? જ્યારે એક સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ, બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોને વિઘટન, અપમાર્જન કરે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. વિચારો કે તેઓનો વિઘટકોની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય છે. શું વિઘટોની અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી? પ્રવૃત્તિ 15.2 માછલીઘર બનાવતી વખતે શું તમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય? જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય? જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપરોક્ત સમૂહમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે. જળચર સજીવોના નામ તે ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા 3 તબક્કા હોય. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે અથવા શા માટે નહીં? હવે આપણે સમજીએ આહાર શૃંખલા તેમજ આહાર જાળ, પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ. પ્રવૃત્તિ 15.2માં આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી જેમાં એક સજીવ બીજા સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે અને સૌર ઊર્જાનું સ્થાપના કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. નાના માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે છે અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઊર્જાનું સ્ત્રોત કાર્ય કરે છે અને વિવિધ કાર્યો માટે ઊર્જા આપે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું વહન થાય છે. આપણે અભ્યાસ કરી ગયા છીએ કે સ્વયંપોષી સજીવો સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઊર્જાને પ્રાપ્ત કરીને તેને રાસાયણિક ઊર્જામાં ફેરવી નાખે છે. આ ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. સ્વયંપોષીમાંથી ઊર્જા વિષમપોષી તેમજ વિઘટો સુધી પહોંચી જાય છે. ઊર્જાના સ્ત્રોતો પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જ્યારે ઊર્જાના એક સ્વરૂપમાંથી ઊર્જાના બીજા સ્વરૂપમાં પરાવર્તન થાય છે ત્યારે પર્યાવરણમાં ઊર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. આપણે પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઊર્જાના પ્રવાહનો વહન વિશે વિસ્તૃત અભ્યાસ કરી ગયા. તેના આધારે કહી શકાય કે એક સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઊર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થાય છે. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ખવાઈ જાય છે ત્યારે મોટા ભાગની ઊર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે.
જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરના સંગ્રહ પામે છે, જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગી માટે પ્રાપ્ય બને છે. આમ આપણે કહી શકીએ છીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ 10% જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચાડે છે. ઉપભોગીઓના આગળના સ્તર માટે ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા પ્રાપ્ય હોય છે. આમ આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય વધારે થાય છે, જેના કારણે ચોથા પોષક સ્તરના પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે, એટલે કે ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે હોય છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે તથા શાખાયુક્ત શૃંખલાઓને એક જાળીરૂપ રચના બનાવે છે, જેને આહાર જાળ કહે છે. ઉર્જા વહન આકૃતિ 15.4 પરથી 2 બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી બાબત, ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલી ઉર્જા પુનઃ સૌર ઉર્જામાં પરાવર્તિત થઈ શકતી નથી અને શાકાહારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવોને માટે પ્રાપ્ત બની નથી. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતરિત થાય છે, તે પોતાના સ્તરથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જા વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણી જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે. તમે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ, તૃણાહારીઓ, ઉત્પાદકો અને સૂર્યપ્રકાશ. આકૃતિ 15.4 એક નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન છે. જલ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેનું એક કારણ એ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે. આ રસાયણો વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. કારણ કે આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરો વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. કોઈપણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય છે, જેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમણે દૂર કરી શકાતા નથી. પ્રવૃત્તિ 15.3 સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રામાં વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર ચર્ચા કરો. તમારા વિચારમાં આ ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે?
શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય છે? ચર્ચા કરો. હવે છે પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન છે, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. બીજું, નિવસન તંત્રમાં વિઘટનની ભૂમિકા શું છે? 15.2 આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે? હવે એના વિશે માહિતી મેળવીએ. આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગરૂપે છીએ, તેથી પર્યાવરણમાં થતું પરાવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે. આ ભાગમાં આપણે પર્યાવરણીય સંબંધી 2 સમસ્યાઓના વિષયમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું, જેવી કે ઓઝોનના સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન. હવે આપણે સમજીએ ઓઝોનના સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે. ઓઝોન એટલે કે O3નો અણુ ઓક્સિજનના પરમાણુઓથી બને છે, જ્યારે સામાન્ય ઓક્સિજન જેનો અણુમાં 2 પરમાણુ હોય છે. તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે, માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓ O2નું વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન O પરમાણુ બનાવે છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. O2 પારજાંબલી યુવી વિકિરણો પસાર કરી O+O એટલે કે O+O2 O3 ઓઝોન બને છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન CFCs જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ 15.4 પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમનમાં સંબંધિત કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? હવે આપણે જોઈએ આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો ક્યાં છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 15.5 તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલા કચરો જેમ કે રસોડાનો કચરો, વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ, ખાલી ડબ્બા, નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા,
બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે છે. તેને શાળાના બગીચામાં એક ખાડો કરીને દબાવી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા કુંડામાં એકત્રિત કરીને તેને 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દો. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી તેમનું અવલોકન કરો. તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા છે? તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ કે સંરચનામાં પરિવર્તન આવ્યું છે? જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો છે કે જે વધુ ઝડપથી પરિવર્તિત થાય છે? આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત નથી થતી. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવિક વિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે. જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી, તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. પ્રવૃત્તિ 15.6 પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે? આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં વધુ હજી જાણકારી મેળવો અને શોધો કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં. હવે પ્રશ્નો જોઈએ. એમાં પહેલું, શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? બીજું, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. ત્રીજું, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. કોઈપણ શહેર તેમજ કસ્બામાં જતાં ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળશે. અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. પ્રવૃત્તિ 15.7 જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપકો, પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે? શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે. ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે. આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય બતાવો. પ્રવૃત્તિ 15.8 જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત
ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે? શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધારે વધી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. પેકેજિંગની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જે અવિઘટનીય સ્વરૂપની વસ્તુના કચરામાં ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર થઈ શકે છે? આના વિશે વિચાર કરો. ટ્રેનોમાં નિવર્તનીય કપ. જો તમે તમારા માતા-પિતાને પૂછશો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનોમાં ચા કાચના ગ્લાસમાં આપવાની આવતી હતી, જેની ચા વેચનારા પાછા લઈ જતા હતા. ડિસ્પોઝેબલ કપ તેમજ ગ્લાસ સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે તેવું માનીને તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો. તે સમયે કોઈએ પણ કલ્પના કરી નહીં હોય કે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપના જમા થવાથી શું થશે. કેટલાક સમય પહેલાં માટીમાંથી બનાવેલ ફૂલડી તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવી, પરંતુ તેના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં ફૂલડી બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. હવે કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વિચારના આધારે ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ શું લાભદાયક છે? પ્રવૃત્તિ 15.9 ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે? હવે છે પ્રશ્નો. એમાં પહેલું, ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? બીજું છે, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈપણ બે પદ્ધતિઓના નામ આપો. તમે શીખ્યા કે નિવસન તંત્રમાં વિવિધ ઘટકો આંતરક્રિયાઓ કરે છે. ઉત્પાદકો સૂર્યમાંથી પ્રાપ્ત ઉર્જાને નિવસન તંત્રના અન્ય સભ્યોને પ્રાપ્ય કરાવે છે. જ્યારે આપણે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તર પર જઈને ત્યારે ઉર્જાનો ઘટાડો કે વ્યય થાય છે, જે આહાર શૃંખલામાં પોષક સ્તરોને સીમિત કરી દે છે. માનવની પ્રવૃત્તિઓની પર્યાવરણ પર અસર થાય છે. CFCs જેવા રસાયણો દ્વારા ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. આ સ્તરો ઓઝોન સ્તરો સૂર્યની તરફથી આવનારા પારજાંબલી વિકિરણોની સજીવોને રક્ષણ આપતું આવરણ છે. તેથી તેની ક્ષતિથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે. આપણા દ્વારા ઉત્પાદિત કચરો જૈવ વિઘટનીય અથવા જૈવ અવિઘટનીય હોઈ શકે છે. આપણા દ્વારા ઉત્પાદિત કચરાનો નિકાલ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. થેન્ક યુ.